નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના પૂર્વ વિસ્તાર બાપુનગરમાં આજથી રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આજે 7મી જુલાઈથી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ થયું છે। મીઠાખળીમાં વિસ્તારમાં આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પડતી અગવડતાને લઈ અને તેને પૂર્વ વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું છે। તો શહેરના પૂર્વ વિસ્તાર બાપુનગરમાં વ્હાઇટ હાઉસમાં આજથી પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યું છે। નાગરિકોની સુવિધા આપવા પાસપોર્ટ કેન્દ્રમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં એમ કુલ 5 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે। શહેરમાં પૂર્વ વિસ્તારમાં રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર આજથી શરૂ થયું છે। જે સેવા કેન્દ્ર ખુલ્યાના પ્રથમ દિવસે 600 લોકોને પાસપોર્ટ માટે અપોઇન્ટમેન્ટ આપવા માટે બોલાવ્યા છે। આ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધિત ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન અને અરજી સબમિટ કરવા સહિતની કામગીરીને લઈ અને 3 વિંગમાં અલગ અલગ કુલ 36 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે। અગાઉ પાસપોર્ટ સેવા કેન્દ્ર મીઠાખળી હતું, પરંતુ પૂર્વ વિસ્તારમાં પાસપોર્ટ કેન્દ્ર ન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રિજનલ પાસપોર્ટ ઓફિસના અધિકારીએ જણાવ્યું છે। અધિકારીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે બાપુનગરમાં સૌથી મોટા પાસપોર્ટ કેન્દ્રમાં લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કે પહેલા જ દિવસે 600 લોકોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે। તેમને અગાઉ એટલે કે રવિવારના દિવસે ટ્રાયલ માટે બોલાવ્યા હતા। સેવા કેન્દ્રમાં વધુ સુવિધા હોવાના કારણે આગામી દિવસોમાં એક દિવસમાં 800 કરતાં વધુ લોકોની પાસપોર્ટની અરજીની કામગીરી હાથ ધરાશે। તો મીઠાખળી વિસ્તાર હવે વધુ વ્યસ્ત બન્યો હોવાથી પાર્કિંગ સુવિધા સહિત અન્ય બાબતોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો, એટલે મીઠાખળીનું સેવા કેન્દ્ર બંધ કરી તેને બાપુનગર શિફ્ટ કરવામાં આવ્યું છે।